કેમ છો મારા દાહોદના બધા ભાઈઓ અને બહેનો? મજામાં? તો આપણા દાહોદ જિલ્લાના બધા ભાગ રાખે છે. તો જો આવે રીતે રાતે પાણી વાળવાનું આવે છે. જો અત્યારે પાણી હાલે છે, ચણામાં અત્યારે પાણી હાલે છે, અને આપણને સોતો ભાગ હાલે તો એમાં આપણને શું પોહાય? તમે જ વિચારો. એટલા માટે કહું છું કે આપણને સોતો ભાગ નથી પોહાતો. અત્યારે મજૂરી પણ વધી ગઈ છે, 500 રૂપિયા થઈ ગયા છે મજૂરી, અને કપાસ વીણવાનો ભાવ અત્યારે 200 થી 250 રૂપિયા લે છે મજૂર. એટલે આપણને સોતા ભાગમાં કચ્છું નથી પોહાતું, તમે વિચારો. એટલા માટે તમને કહું છું, મારા દાહોદ જિલ્લાના બધા ભાગ રાખતા હોય એમના બધા આદિવાસીને, કે સોતો ભાગ ચેટી વાવા કે એટલે ના પાડી દેવાની. અને આપણે જુઓ તમે, આટલું બધું આ રાતે પાવાનું છે, આટલું કેટલું 12 વીઘા જેવું છે, બધું રાતે પાવાનું છે. એટલે સોતો ભાગ આપણે નથી વાવવાનો. આપણે શેઠને કહેવાનું કે અમે ત્રીજો ભાગ હોય તો જ ભાગ રાખીશું, નહીં તો ના. એમ ના પાડી દેવાની. અને સોતો ભાગ કહેતો ના, અને ત્રીજો ભાગ કહેતો હા પાડવાની. અને ત્રીજો ભાગ આપે તો કોરે મોરો દેવાનો, એવું કહેવાનું. ચોથા ભાગમાં આપણને અત્યારે કંઈ નથી પોહાતું, એટલે ચોથા ભાગ રાખવાનું નહીં. આ વર્ષ તો તમે વાવી દીધું હશે ચોથા ભાગમાં, પણ હવે વરસાદ પડે એમાં તમારે કહી દેવાનું કે અમે ચોથો ભાગ નથી પોહાતો, અમને ત્રીજો ભાગ આપે તો અમે વાવેતર કરવાના છે. અને ત્રીજા ભાગ હોય તો અમે વાવેતર કરવાના છે, અને ચોથો ભાગ હોય તો અમે વાવેતર નથી કરવાના, એમ કહી દેવાનું. તમને પોહાય તો રાખો, નહીં તો ના. ને જો આપણે રાતન દિવસ મજૂરી કરીએ છીએ તો આપણને શું મળે આમાં? જુઓ, ચોથે ભાગે આમાં તમને કંઈ મળે એમ લાગે છે? વિચારો તમે તમારા મનથી. કેમ કે ચોથા ભાગને આપણને કંઈ નથી પોહાતું. અત્યારે મજૂરી બહુ વધી ગઈ છે. એટલે આપણે શેઠને કહેવાનું કે અમને ત્રીજો ભાગ હોય તો જ અમે રાખવાના છે, નહીં તો અમારો હિસાબ કરી દો અને પછી રહેવા દો. ત્રીજો ભાગ હોય તો રાખીશું, ને ત્રીજો ભાગ ના હોય તો રહેવા દો. એટલે આપણે જોવા અત્યારે અહીં જીરું આવે, જીરું પણ રાતે પાણી વાળી દઉં. આ ચણા વાવ્યા છે 12 વીઘાના, એમાં પણ અત્યારે રાતે પાણી હાલે છે. જો આ ધોરિયો અમે થાંભલો દેખાય છે તમને, એના ઝાડ અહીંયાથી પાણી આવે છે, અહીંયા લગીન આવે છે. એટલે રાતે કૂતરા આવે કે ભૂંડડા આવે, બધું રખવાડવાનું છે. એટલે આપણને ઘણી મજૂરી પડે. આપણને એટલી મજૂરી પડે, રાતે ટાઢ વાગે, કેટલી ટાઢ વાગે રાતે પાણી વાળવાનું. એમનું એમ નથી વળતું કે એટલી ટાઢ વાગે કે એટલી મહેનત કરવી પડે, ત્યારે ચણા પાકે ને ત્યારે જીરું પાકે. એટલે ત્રીજા ભાગ હોય તો રાખવાનું, અને ચોથા નથી પોહાતું. એટલા માટે આ વિડીયો જે ભાગ રાખતા હોય આપણા આદિવાસી, એમને પહોંચાડી દીજો, શેર કરી દીજો. અને આ ચેનલમાં નવા વિડીયો આવશે, સબસ્ક્રાઈબ પણ કરી દીજો. હવે નવી માહિતી તમને મળતી રહેશે. અને જય જવાન અને જય કિસાન. અને વિડીયો ગમે તો આગળ શેર કરી દીજો મારા બધા આદિવાસી ભાઈઓ. અને જય જવાન, જય કિસાન.